નારાયણ જય ગિરનારી। હું શ્રી પંથ દશનામ જૂના અખાડા કિન્નર અખાડાથી ગિરનારી માતાજી અને સ્વીતુમાસીથી આ ગુજરાત મને ઓળખે છે। આજ રોજ અમે અમદાવાદ રહેતા ભાવના દે ઉર્ફે સલીમ પઠાણ અને કશિશ દે જે અવારનવાર અમારા અખાડા ઉપર ખોટા ખોટા આક્ષેપો ખોટી ખોટી એટ્રોસિટી લગાવે છે અને અમારું જીવવું આરામ કરી લીધું છે, જેના લીધે થઈને અમારા જે ગુરુજી છે એ લોકો બહુ જ દુઃખી થયા છે, અંદરથી આત્માથી બહુ દુઃખી થયા છે। મારો આખો સમાજ દુઃખી થયો છે અને મને વારંવાર એ લોકો ધમકી આપે છે, વારંવાર ધમકી આપે છે એ લોકો કે ક્યાંક ખોવાઈ જઈશ। મેં તમને હમણાં મેસેજમાં પણ સંભળાવ્યું, ક્યાંક ખોવાઈ જઈશ એવી ધમકી આપે છે, જેનાથી પ્રતાડિત થઈને મારે માનસિક દવા લેવી પડી। સરકારને મારી બહુ જ દિલથી બે હાથ જોડીને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે અમને આ લોકોના ત્રાસથી બચાવો અને અમને કંઈક થઈ જશે। આગળ પણ અમદાવાદમાં કેટલાય કિન્નરો ખોવાઈ ગયા છે એ લોકોના ત્રાસથી। આની યોગ્ય તપાસ કરાવડાવો અને યોગ્ય પગલાં લેવડાવો। આ લોકો અમારા અખાડા ઉપર કબજો મેળવવા માટે જબરજસ્તી આ લોકો કરી રહ્યા છે, બધું જે તદ્દન ખોટું છે અને ટોળે ને ટોળા જઈને અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં ધમાલ કરીને આ લોકો ફરિયાદો લખાવડાવે છે। કાગડા પીઠમાંથી ફરિયાદ લખાઈ છે, કલોલથી ફરિયાદ લખાઈ છે। સરકારને મારી ગુહાર છે, મારા સમાજની પેટલા સમાજની ગુહાર છે કે અમારી વિનંતી સાંભળો। જો એ લોકો અમને કંઈક કરે એની કરતા અમે જાતે જ કંઈક કરી લઈશું, એના કરતા અમારો આદેશ સાંભળો સાહેબ। પોલીસ અધિક્ષક સાહેબે અમને પૂરી ખાતરી આપી છે યોગ્ય પગલાં લેવાશે અને બધું સારું થશે અને જે પણ તપાસ થશે બધું સારું જ થશે। અમને ખાતરી આપી છે સાહેબે અને યોગ્ય કડક પગલાં લેવાશે એવી અમને ખાતરી આપી છે। બાબતની રજૂઆત તમે સીએમને પણ કરી હતી, કયા પ્રકારની? મેં રજૂઆત આ ગઈકાલે આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રૂબરૂ મળીને મેં રજૂઆત કરી હતી અને હર્ષભાઈ સંઘવીએ પણ મને બહુ જ પ્રોત્સાહન આપ્યું। પણ મારું કહેવું એવું છે કે તમે કોઈ બી એક સાઈડ અમારી બી સાઈડ ના લેશો, પણ યોગ્ય તપાસ કરાવો। અમદાવાદની અંદર હું અમદાવાદની જાહેર જનતાને પણ કહું છું, સિલજની ખાસ કરીને જનતાને કહું છું કે તમે લાખ બે લાખ રૂપિયા આ લોકોને આપો છો, જે બંધ કરો। એ પૈસાથી આ લોકો માલામાલ થઈને બધું કરી શકે છે, એવું તમે હેરાન ના થશો કોઈ બી। તમે પોલીસને પણ બોલાવી શકો છો, તમને હેરાન કરે તો અમદાવાદની જાહેર જનતાને કહું છું કે આ લાખ 50,000 25,000 રૂપિયા લઈને રોજની ઇન્કમ આ લોકોની એટલી બધી છે ને, એટલી બધી કશિશ દેની ઇન્કમ છે, ચેલાઓને પોતાના ચેલાઓને માગવા મોકલીને અને આ લોકો એટલી ઇન્કમ છે, પૈસાના લીધે આ લોકો ચગી ગયા છે। અમદાવાદની જાહેર જનતાને મારી નમ્ર વિનંતી